નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 5 પર્યાવરણ આસપાસની અંદર પાઠ 8 વિશેની સમજ મેળવી લીધી છે. તો ત્યારબાદ છે પાઠ 9મો ચઢીએ ઊંચા ચઢીએ. તો આપણે બધા પહેલાં તો આપણે એના વિશે સમજ મેળવીએ. પર્વતારોહણા છાવણી. તો એમાં શું છે કે પર્વત પર ચઢવું એ પર્વતારોહણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પર્વત પર ચઢવું એ પર્વતારોહણ. બધાએ પર્વત ઉપર ચડ્યા હશો અથવા પર્વત જોયું હશે કે પર્વત ઉપર ઘણા બધા ચડ્યા હશો વિદ્યાર્થીઓ. તો એને શું કહેવામાં આવે છે? એને કહેવામાં આવે છે પર્વતારોહણ. પર્વત પર ચઢતા વાગતાનો સખત થાક લાગવો. પર્વત ચડીએ તો વાગે છે, સતત થાક લાગે છે, શ્વાસ ચડે છે, ત્યારબાદ તકલીફ પડે છે, જીવન જીવવાનો પણ ખતરો રહે છે. આથી પર્વતારોહણ કરવું એ ખૂબ જ મુશ્કેલભર્યું, સાહસભર્યું છે. પર્વતારોહણ પર કરવા માટે કોઈ સારી પર્વતારોહણની સંસ્થા પર્વતારોહણના પ્રશિક્ષણ પાસેથી પ્રશિક્ષણ લેવું પડે છે. તો ઘણીવાર એવું હોય છે, ઘણા બધી વાર ટૂરમાં પણ જવાતું હોય છે એક સંસ્થા દ્વારા. એ પર્વતારોહણ સંસ્થા કહેવામાં આવે છે. એના પાસેથી તાલીમ લેવામાં આવે છે કે પર્વત પર આવી રીતના ચડવું, સાહસભર્યું ચડવું, એ બધુંય લેવામાં આવે છે. તો આજે આપણે 9મા પાઠ ચઢીએ ઊંચા ચઢીએ ફેબ્રુઆરી 2, 1984 પર્વતારોહણ છાવણી નહેરુ પર્વતારોહણ સંસ્થા ઉત્તરકાશી. તો કઈ જગ્યાનું છે આ? ઉત્તરકાશીનું. કઈ સંસ્થા છે? એ નહેરુ પર્વતારોહણ સંસ્થા છે. તો આપણે આજે હવે સમજ આગળ મેળવીશું. અમે પર્વતારોહણ છાવણીમાં હતા અને ખૂબ જ ઉત્સાહમાં હતા. અમારામાંથી 20 કેન્દ્રીય વિદ્યાર્થીઓના શિક્ષકો હતા. સાથે થોડી મહિલાઓ બેંક અને બીજી સંસ્થાઓમાંથી હતી. તો અમે છે ને એમ કહે છે કે અમે છે ને પર્વતારોહણની છાવણીમાં હતા, ખૂબ જ ઉત્સાહિત હતા. અમારામાંથી 20 કેન્દ્રીય વિદ્યાલય કઈ હતી? કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો હતા. કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો હતા. સાથે થોડી મહિલાઓ હતી. જે મહિલાઓ હતી એ બેંક અને બીજી સંસ્થાઓમાંથી હતી. આજે છાવણીનો બીજો દિવસ હતો. પહેલો દિવસ તો પાર કરી લીધો છે. આજે બીજો દિવસ હતો. સવારે હું મારી પથારીમાંથી ઉઠી અને પગ નીચે મૂકવા ગઈ ત્યાં તો દર્દથી ચીસ પડી ગઈ અને મને યાદ આવ્યું હતું કાલે કે હું મારી પીઠ પાછળ વજનદાર થેલાઓ સાથે 26 કિમી ચાલી હતી. તો શું છે, જ્યારે બીજો દિવસ પહેલા દિવસે ખબર ન પડી, પરંતુ રાત પડી, સૂઈ ગયા અને સવાર પડી તો ઉઠ્યા તો નીચે જમીન પર પગ મૂક્યું તો શું થયું? તો એને પગ મૂકતા જ ત્યાં તો ચીસ પડી ગઈ, દર્દ થયું. કેમ કે આટલું બધું લાંબુ કેટલા મીટર ચાલ્યું છે? 26 કિલોમીટર ચાલ્યા છે. એમાંય પાછું એના પીઠ પર વજનદાર થેલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો એનાથી ચાલ્યા છે. તેથી ચાલ્યા એટલે પગ છે એ ત્યાં ન ખબર, બીજે દિવસે થાક લાગેનો અને એમાં ચાલ્યું છે 26 કિલોમીટર ચાલ્યા છે. એટલા માટે મને તો સાંકડા, ખડબચડા અને સીધા ચડવાવાળા રસ્તા પર ફરીથી ચડવામાં બીક લાગતી હતી. તો એ કહે છે કે સાંકડા, પછી ખડબચડા અને સીધા ચઢાણવાળા રસ્તાઓ પર ફરીથી ચડવામાં મને બીક લાગે છે. મારી આંખમાં આંસુ સાથે મેં બ્રિગેડિયર જ્ઞાનસિંઘ, જે અમારી સાહસિક પ્રવૃત્તિઓના અભ્યાસક્રમના માર્ગદર્શક હતા, તેના રૂમ તરફ ધીમે ધીમે જવાનું ચાલુ કર્યું. હું વિચારતી હતી કે આજના દિવસની મુસાફરી માટે હું શું બહાનું કાઢી શકું. મેં પાછળથી તેમનો ભારે અવાજ સાંભળ્યો, મેડમ, તમે સવારના નાસ્તાના સમયે અહીં શું કરો છો? ઉતાવળ કરો, નહીં તો તમારે ભૂખ્યા પેટે મુસાફરી કરવી પડશે. તો શું છે? કોણ છે? આ છે એને જે ગાઈડ આપે છે એનું નામ શું છે? બ્રિગેડિયર જ્ઞાનસિંઘ. એ છે સાહસ પ્રવૃત્તિ. એટલે એ વિચારતી હતી. કોણ વિચારતી હતી? જે છે
છોકરી જે ચડી હતી પર્વત, એને બીજે દિવસે પગ બહુ દુખતા હતા, તો એ શું કરતી હતી, એક બહાનું કાઢું કે જેના કારણે મારે છે ને જવું ન પડે. તો એ જ્યારે બ્રિગેડિયન જ્ઞાનસિંહ છે એના રૂમ તરફ જઈ ધીમે ધીમે ચાલતી હતી. તે વિચારતી હતી કે આજે ન જવાનું હું શું બહાનું કાઢું. ત્યાં પાછળથી કોનો અવાજ આવ્યો બ્રિગેડિયનનો, કે શું કહે છે, મેડમ સવારનો નાસ્તાના સમય, એટલે શું કે સવારનો સમય હતો, કે નાસ્તાના સમયે તમે અહીં શું કરો છો, ઉતાવળ કરો નહીં તો તમારા ભૂખ્યા પેટે મુસાફરી કરવી પડશે. તો ઉતાવળ કરો નહીંતર ભૂખ્યા પેટે મુસાફરી કરવી પડશે. સાહેબ હું તેનાથી વધુ ના બોલી શકી. તો એ શું છે, સાહેબ એનાથી વધુ એ કાંઈ બોલી ન શકી. તમારા પગમાં ફૂલ્લા પડ્યા છે, તમે ચાલી નહીં શકો, તમે આ જ કહેવા આવ્યા હતા ખરું ને. તો કોણ કહે છે, જે બ્રિગેડિયર છે એ કહે છે. જ્યારે ઓલી છોકરીને ત્યાં જોઈ તો એ કહે છે કે સાહેબથી વધારે આગળ એ બોલી ન શકી. પરંતુ બ્રિગેડિયર છે એ જ્ઞાનસિંહ એ તો બધાને ઓળખતા જ હોય, એને આ એક થોડી છે, ઘણી બધી છોકરીઓ કે છોકરાઓ બધાય આવતા હોય છે પર્વતારોહણ માટે. તો એ એને જોઈને સમજી ગયું. એને શું કહ્યું, તમારા પગમાં ફોલા એટલે કે પગની અંદર છાલા પડ્યા છે, તમે ચાલી નહીં શકો, તમે આવું કહેવા આવ્યા હતા, એ પૂછે છે છોકરીને, જે પેલી ઓલી છોકરી છે તેને. હા સાહેબ. તો એ શું કહે છે, હા સાહેબ આમાં કાંઈ નવું નથી, હવે ઝડપથી તૈયાર થઈ જાઓ. તો શું કહે છે, જે જ્ઞાનસિંહ છે એ કહે છે કે આ કાંઈ નવું નથી, ઝડપથી તૈયાર થઈ જાઓ. હું વિલા મોઢે તૈયાર થઈ. એટલે શું કર્યું, એ મોઢે તૈયાર થવા માટે ભાગી. હું જવા માટે પાછળ ફરીને મેં તેનો અવાજ ફરીથી સાંભળો મેડમ, તમે જૂથ 7ના નાયક છો, તમારે જેને ચઢવામાં મુશ્કેલી હોય તેઓ મદદ કરવાની રહેશે. તમને પહેલાંથી પર્વતારોહણમાં જૂથ નાયકની જવાબદારીઓ જણાવવામાં આવી છે. એટલે જતી હતી છોકરી દોડતી ત્યાં તો બ્રિગેડિયર કહે છે કે તમે છે ને જૂથ પાડેલા હોય છે અલગ અલગ, એ પર્વતારોહણ માટે એક જૂથ પાડેલા હોય છે અલગ અલગ, એની એક સાર સંભાળ માટે નાયક હોય છે. તો એ મેડમને એ જાય છે ત્યારે પાછળથી પાછો અવાજ આવે, સાંભળો મેડમ. એટલે એને મેડમને કહે છે કે જૂથ 7મું, કયું જૂથ? જૂથ 7માનો નાયક છો. જ્યારે જેને ચઢવામાં મુશ્કેલી પડતી હોય તેઓને તમારે મદદ કરવાની છે. પહેલાંથી પર્વતારોહણમાં જૂથ નાયકની જવાબદારીઓ જણાવવામાં આવે છે. એટલે કે એને કહે છે તમને પહેલેથી જ પર્વતારોહણમાંથી જૂથ નાયકની જવાબદારી જણાવવામાં આવે છે. ત્યારબાદ છે, કહો તમે ક્યારેય પર્વત જોયો છે? તમે ક્યારેય પર્વત પર ચઢ્યા છો? ક્યાં અને ક્યારે? તો શું વિદ્યાર્થીઓ તમે પર્વત જોયો છે? તો કે હા મેં પર્વત જોયો છે. તો આપણે ઘણા બધા પર્વત આવે છે, પાવાગઢનો ડુંગર, જૂનાગઢનો ગીરનો ડુંગર, ગિરનાર પર્વત, પછી અંબાજીનો ગબ્બરનો ડુંગર, પછી ઉનાળાની રજાઓમાં અમે બધા જૂનાગઢ જાય છે. તો ઘણા બધા છે જૂનાગઢ ગિરનારનો પર્વત તો ગયા જ, જૂનાગઢના ગિરનારનો ત્યાં ગયા હશો. તો તમારે વિદ્યાર્થીઓ વિચારવાનું છે કે તમે ગયા છો ત્યાં, તમે ગિરનાર પર્વત પર ચઢ્યા છો, તો શું તમે તમારા ગિરનાર પર્વત પર ચઢ્યા છો? તમે એક ધાર્યું તમે કેટલા દૂર સુધી ચાલ્યા છો? તમે કેટલી ઊંચે જઈ શકો છો? તો શું છે, તમે એક ધાર્યું કેટલા મીટર ચાલી શકો? તો મિનિમમ આપણે 10 કિલોમીટર સુધી ચાલી શકીએ. હું 3 કિલોમીટર સુધી ચાલી શકું છું. એટલે બધા અલગ અલગ રીતે કિલોમીટર ચાલી શકે છે. તો હવે શું છે, કલ્પના કરો, તમે પર્વતો પરના રસ્તા વિશે શું જાણો છો? ચિત્રો દોરો. એટલે તમારે શું કરવાનું છે, પર્વત છે એના રસ્તા વિશે શું જાણો, ચિત્રો દોરો. તો વિદ્યાર્થીઓ આ આપણે સ્કૂલ ખુલશે ત્યારે કરશું. ત્યારબાદ આગળ છે મોટી જવાબદારી. જૂથ નાયકે શું કરવાનું હોય તે વિશે મેં વિચારવાનું ચાલુ કર્યું. એટલે શું થયું, ઓલી છોકરી છે એને જૂથ નાયક વિશે વિચારવાનું, એટલે જૂથ નાયક હતી એને જૂથ વિશે વિચારવાનું ચાલુ કર્યું. બીજાને તેમનો સામાન લઈ જવામાં મદદ કરવી. ત્યારબાદ છે જૂથને આગળ જવા દેવું અને જૂથ નાયકે પાછળ રહ્યું. જે લોકો ચઢી ના શકતા હોય તેઓને મદદ કરવી. રોકાણ અને આરામ કરવા સારી જગ્યા શોધવી. જેઓની તબિયત સારી ન હોય તેઓનું ધ્યાન રાખવું. જૂથ માટે રમવાની
વ્યવસ્થા કરવી. એટલે શું છે? જમવાની વ્યવસ્થા કરવાની. તો આ બધી છે શું છે? જૂથ નાયકે આ બધું છે એની વિચાર કરવાનો છે. તો આ બધું વિચાર કર્યો છે જૂથ નાયકે. ત્યારબાદ આગળ છે, સૌથી મહત્ત્વની બાબત એ છે કે બીજાએ કરેલી ભૂલ માટે પણ સજા ભોગવવા તૈયાર રહેવું. એટલે કે જૂથ નાયકનું કામ શું હોય છે કે ગ્રુપની અંદર 7 નંબરનું જે એને આપ્યું છે ગ્રુપ, એટલે કે એને આપ્યું છે પર્વતારોહણ માટેનું એક કહેવાય ને, એક આખી એક છે ને ગ્રુપ આપી દે. તો એમાં જે 7 નંબરના ગ્રુપમાં જે પણ કોઈ પણ ભૂલ કરે તો જે ગ્રુપ નાયક છે એને સજા મળે છે. મને સમજાયું કે અહીં ખાસ પ્રકારની શિસ્ત છે. મને વિચાર આવ્યો કે શું છાવણી મારા માટે હજુ પણ આનંદદાયક રહેશે? શું છે? છાવણી છે એ આનંદદાયક રહેશે. જૂથ 7માં અસમ, મણિપુર, મિઝોરમ, મેઘાલય અને નાગાલેન્ડની છોકરીઓ હતી. આ જૂથમાં હું એક જ કેન્દ્રીય વિદ્યાર્થીની શિક્ષિકા હતી. તો આમાં શું હતી? આ બધી છે એ છોકરીઓ હતી. એ ક્યાંની હતી? મેઘાલય અને નાગાલેન્ડની છોકરીઓ હતી. જૂથમાં હું એક જ કેન્દ્રીય વિદ્યાલયની શિક્ષિકા હતી. હું મારા જૂથના નવા સભ્યને મળીને ખૂબ ખુશ થઈ. તેમાંના ઘણા હિન્દી સારી રીતે બોલી શકતા હતા. અમે 21મી સદી સાથે રહ્યા તેમ છતાં મિઝોરમથી આવેલી એક છોકરી ખાનદોનબી સાથે હું એક વખત પણ વાત ન કરી શકી. તેનું મને દુઃખ લાગ્યું હતું. તે ફક્ત મિઝો ભાષા કઈ બોલતી હતી? મિઝો ભાષા બોલતી હતી. તેમ છતાં અમે અમારા હૃદયથી એકબીજાને નજીક આવતા રહ્યા. એટલે એને 7 નંબરનું જૂથ મળ્યું. જે જૂથની જે નાયક બનાવવામાં આવી છે ને, જે લીડર બનાવવામાં આવી છે ને અને એની અંદર મણિપુર, મિઝોરમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડની છોકરીઓ હતી. એમાંથી બધી છોકરીઓ સાથે વાતચીત કરી શકી, પરંતુ જે મિઝોરમ છે એની ભાષા મિઝોર હતી, તો એ વાતચીત કરી ન શક્યા, પરંતુ એ એકબીજાથી હૃદયથી નજીક છે. કહો તમારા વિચારો. જૂથ નાયકની જવાબદારી શું હોય છે? તો જૂથ નાયકની જવાબદારી શું હોય છે? તો આપણે આગળ સમજ મેળવી જ છે કે જૂથના બધા સભ્યોનું ધ્યાન રાખવું, પછી તેનો સામાન લઈ જવા મદદ કરવી, જૂથને આગળ જવા દેવું છે તો પોતે પાછળ રહે છે, જે સભ્ય ચડી ન શકતા એને મદદ કરવાની છે, પછી તબિયતનું ધ્યાન રાખવાનું, જૂથ માટે જમવાની વ્યવસ્થા કરવી, અને જૂથના બીજા સભ્ય કરેલી ભૂલ માટે પણ સજા ભોગવવીમાં તૈયાર રહેવું પડશે. ત્યારબાદ છે, તમને આવી કોઈ છાવણીના નાયક બનાવવામાં આવે તો તમે શું કરો? તો તમને આમાં નાયક બનાવવામાં આવે તો તમે શું કરો? તો વિદ્યાર્થીઓ, આપણે છીએ તો બીજાને આપણે પણ આ જ લાગુ પડે ને, જે પહેલા પ્રશ્ન છે આમાં જે લાગુ પડે છે એ જ નિયમ બીજા પ્રશ્નમાં લાગુ પડે છે. જેમ કે જૂથ નાયક તરીકે હું મારી જૂથના બધા સભ્યોને ધ્યાન રાખવું, બીજાનો સામાન લઈ જવા મદદ કરવું, હંમેશા જૂથના સભ્યની પાછળ રહું, જે સભ્ય ચડી નથી શકતા તેઓને મદદ કરું, જૂથ માટે રોકાણ અને આરામ કરવા માટેની જગ્યા શોધવું, પછી જમવાની વ્યવસ્થા કરું, જૂથની એક ઉત્તમ નાયક બનવાનો ખૂબ પ્રયત્ન કરું. ત્યારબાદ આગળ, તમારા વર્ગમાં મોનિટરને શું કરવાનું હોય છે? તો તમારા બધા વિદ્યાર્થીઓ મોનિટર હોય જ છે તમારા ક્લાસરૂમમાં. એને શું કરવાનું હોય છે? તો શિક્ષકની ગેરહાજરીમાં શિસ્તમય વાતાવરણ ઊભું કરવું, ત્યારબાદ વિદ્યાર્થીઓને મુશ્કેલીઓના વર્ગ શિક્ષકને માહિતગાર કરવી, વર્ગમાં જોતી વસ્તુઓ જેવી કે ચોક, ડસ્ટર, નકશો છે, TLM આચાર્યની ઓફિસમાં લાવવા મૂકવાની વ્યવસ્થા કરવી, ત્યારબાદ છે વર્ગના પ્રવાસમાં વિદ્યાર્થીઓનું નેતૃત્વ કરેલું, પછી શાળા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વર્ગમાં જૂથની મદદ કરવી, વગેરે વગેરે. ત્યારબાદ તમને વર્ગ મોનિટર બનવું ગમે છે? કેમ? તો હા, મને વર્ગ મોનિટર બનવું ગમે છે. બધાને પોતાના વર્ગનું મોનિટર બનવું ગમે છે, કારણ કે ખૂબ જ જવાબદારીવાળું કાર્ય હોય છે. આનાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને નેતૃત્વના ગુણોનો વિકાસ થાય છે. ત્યારબાદ નદી પાર કરવી. તો અમને સવારના નાસ્તામાં વિટામિન સી, લોહી તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટી દૂધ મળ્યું. આ બધું શક્તિ માટે અને ઠંડીમાં ગરમી જાળવવા માટે આપવામાં આવી. રોજ સવારે અમારી તબીબ તપાસ કરવામાં આવતી. અમે અમારી પટ્ટીઓ બાંધતા અને બાકીના દિવસો ગણતા. તો આમાં શું છે? તો આમાં એવું છે કે તો સવારમાં નાસ્તામાં શું આપવામાં આવે છે? તો આમાં ગોળીઓ, લોહી તત્વની ગોળી આપવામાં આવે છે.
વિટામિન સી, લોહી તત્વની ગોળી, ગરમ ચોકલેટી દૂધ, જેને કારણે શક્તિ મળે. એટલે ઠંડીના હોય છે, જેના કારણે પર્વતરોહિણી ક્યારે હોય છે? ઠંડીમાં હોય છે, જેને કારણે આમ કહેવાય ને આપણે સ્ફૂર્તિવાળા રહી અને ઠંડીમાં ગરમી જવા માટે આપવામાં આવે છે. પછી રોજ સવારે તબીબની તપાસ, એટલે રોજ સવારે તપાસ કરવામાં આવે છે બધાની. અને અમે અમારી પટ્ટીઓ બાંધતા અને બાકીના દિવસો ગણતા. 8 કિમીની મુસાફરી બાદ અમે એક નદી પાસે પહોંચ્યા. નદી પર એક કાંઠાની બીજી કાંઠા સુધી જાડું દોરડું બાંધતું હતું. દોરડું બંને બાજુથી ખિલ્લા કે મેઘ સાથે મજબૂત બાંધેલું હતું. હું થોડી ગભરાતી હતી. મેં વિચારવાનું ચાલુ કર્યું કે જો દોરડું નીકળી જાય તો શું થશે. હું નદીના પહાડોનો અંદાજ લગાવવા પ્રયત્ન કરી રહી હતી. તો આપણા બધાને ખબર છે કે ઘણીવાર આપણે સિરિયલમાં કે પિક્ચરમાં કે તમે બધાએ પણ આવું કર્યું હશે. તો આમાં એવું હોય કે એક નદી બીજા કાંઠે જવા માટે દોરડાનો ઉપયોગ કરવામાં આવે. દોરડું નાખ્યા પછી એની અંદર કહેવાય ને ધીમે ધીમે આખી નદીને પાર કરવાની હોય છે. તો એ શું છે? વિચારતી હતી. નદી પહોળાઈ અંદાજો લગાડવાનો પ્રયત્ન કરતી હતી. અમારી પ્રશિક્ષકે પોતાના કમરની આસપાસ દોરડું બાંધ્યું અને તેની પર કડી ભરાવી. એટલે શું કર્યું? દોરડું આજુબાજુ બાંધ્યું, એટલે કમર પર બાંધ્યું, પછી એને કડી લગાવી. પછી તેમને તે કડી નદી પરથી પસાર થવા ઝાડ દોરડામાં પરોવી. ઠંડા પીણામાં ચાલતા ચાલતા તે બીજી બાજુ પહોંચ્યા. એટલે શું થયું? ઠંડા પાણીમાં ચાલતા ચાલતા એ બીજી બાજુ પહોંચ્યા. ઝડપથી વહેતી નદીઓ જોવા કોઈ તૈયાર હતું નહીં, પરંતુ દરેક જણા એકબીજાને પહેલાં મોકલવાનો ધક્કો મારતા હતા. તે હાલમાં હું છેલ્લે ઊભી હતી, એ આશાએ કે મને કોઈ જોશે નહીં. પણ અમારા પ્રશિક્ષક હાથમાં કડી અને દોરડું લઈ મારી પાસે આવ્યા. હવે મને લાગ્યું કે છટકશે નહીં. હું તૈયાર થઈ ગઈ. હા, હિંમત ચાલતી ન હતી. સાહેબ, મારે ડર જાણી શકાય નહીં. તેમણે મોટેથી કહ્યું, સંગીતા મેડમ માટે 3 હર્ષનાદ. અને મને ખબર પડે તે પહેલાં કોઈએ મને ધીમેથી પાણીમાં ધક્કો માર્યો. તો આમાં શું થયું કે પ્રશિક્ષકે છે ને કમર પર આસપાસ દોરડું બાંધ્યું અને તે પરત જ કડી ભરાવી. તો બધા છે ને ડરતા હતા, કેમ કે ઠંડુ પાણી હતું અને વહેતી નદી, ચાલતી નદી હતી. એક બાજુ પહોંચ્યું, પછી નદી કોઈ જવા તૈયાર ન હતું. ધક્કો, એટલે આમાં બધા છે ને ડરતા હતા, તો કોઈ જવા તૈયાર નહોતું. પછી શું થયું? એક છોકરી જે ઓલી નાયક હતી એને પાછળ ઊભી હતી. એને શું કર્યું કે એની બાજુ છે પ્રશિક્ષક છે એ આવતા જોયા અને એને ના તો પાડી ન શકે, કેમ કે બધાએ ના જ પાડી હતી. તો હવે એ ના પાડે તો ચાલે નહીં, એટલે એ કંઈ ના પણ નથી કહેતી. ડરતી તો હતી, પરંતુ એ હા એમ કે સર, એટલે એની જે પ્રશિક્ષક કહે છે તો એમ કરે છે અને એ ચાલી જાય છે. તો પાછળથી કોક એને પાણીમાં ધક્કો માર્યો. મને મારા પગ થીજી ગયા હોય એવો અનુભવ થયો. હું ધ્રુજવા લાગી. મારા દાંત જકડાઈ ગયા. મેં દોરડું પકડ્યું અને મક્કમતાથી મારા પગ નદીના તળ પર મૂક્યા. જેવું પાણી ચાલવાનું ચાલુ કર્યું, નદી ઉડી જતી હતી અને ધીમે ધીમે પાણી મારા ગળા સુધી પહોંચી ગયું. નદીની વચ્ચે મારું સંતુલન જતું રહ્યું અને હું લપસવા લાગી. હું ખૂબ જ ડરતી હતી. ખૂબ ઠંડી પણ લાગતી હતી. દોરડું મારા હાથમાંથી સરકી રહ્યું હતું. હું મદદ માટે બૂમ પાડવા લાગી. તો એમાં શું કર્યું? એને કોઈ ધક્કો માર્યો, એટલે એ શું એના પગ થીજી ગયા, એટલે ગભરાઈ ગઈ હતી. ધ્રુજતા હતા પગ, એના દાંત પણ જકડાઈ ગયા હતા. મક્કમતાથી નદીના તળ પર મૂક્યા, એટલે એને પગ છે ને એના તળ પર મૂક્યા નદીના. પરંતુ પાણીમાં ચાલતું નદી છે એ ઊંડી થતી હતી અને ધીમે પાણી છે ને ગળા સુધી પહોંચી ગયું અને એના હાથમાંથી શું થયું? દોરી પણ સરકી ગઈ અને મદદ માટે બૂમ પાડતી હતી. મને લાગતું હતું કે હું નદીમાં તણાવ જઈશ, પણ ના, મેં જોયું કે હું કડીથી દોરડા સાથે બાંધેલી હતી. હું અવાજ સાંભળી શકતી હતી, દોરડું પકડો. મેં જેમ તેમ દોરડું પકડવાનો પ્રયત્ન કર્યો. મારી જાતને આગળ ધકેલી. ધીમે, થોડી હિંમત સાથે હું નદી કિનારે પહોંચી. હું નદીમાંથી જ્યાં બહાર આવી ત્યારે મને અનહદ ખુશી થઈ. પડકારરૂપ કાર્ય
પાર પાડવામાં ખુશી થઈ. હવે કિનારે ઊભી રહી હું બીજાને દોરડું મજબૂત પકડતી રહી હતી. મને ખબર હતી કે આ આત્મવિશ્વાસ સાથે હિંમતભેર પડકારનો સામનો કરવું પરિણામ છે. તો આમાં શું થાય છે કે દોરડું છે એને પાછળથી અવાજ આવતો હતો, દોરડું પકડો પકડો પકડો, અને એ પકડવાનો પ્રયત્ન કરી રહી હતી. અને પછી એને પકડી લીધું દોરડું, અને એને હિંમતથી એને આ નદી છે એ પાર કરી લીધી, આત્મવિશ્વાસ. અને પછી એને એમ થયું કે મેં પડકારરૂપ કાર્ય સાથે આત્મવિશ્વાસ પૂરો થયો. તો વિદ્યાર્થી, હવે પછીની આપણે સમજ છે એ હવે પછી શોધો અને લખો એ બીજા વિડીયોમાં સમજવું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.